ધાંગધ્રા ખાતે જિલ્લા પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાના ભાગરૂપે શહેરી વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો હતો। ગુજરાતમાં છેલ્લા દિવસોથી અસામાજિક તત્વોનો દિન પ્રતિદિન ત્રાસ વધતો દેખાતા ગુજરાત પોલીસ એક્શન સાથે સતર્ક બની છે। તાજેતરમાં ગુજરાતના ઘણા શહેરમાં આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે કાર્યરત થઈ છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં કાયદો વ્યવસ્થાના ભાગરૂપે નાસ્તા ફરતા આરોપીઓને ચેક કરવા પ્રોહિબિશન બુટલેગર સહિતના આરોપીને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈએમયુ મશી પીએસઆઈ વીએમ વાઘેલા એસઓજી પીએસઆઈ પોલીસ જવાન અને હોમગાર્ડ સહિતના પોલીસ અધિકારી દ્વારા ધાંગધ્રા શહેરી વિસ્તારના મોચીવાડ આંબેડકરનગર ખારાવાડ સહિત વિસ્તારોમાં પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધરેલ હતું। તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું। આ કોમ્બિંગમાં ટ્રાફિક સમસ્યા, નાસ્તા ફરતા આરોપીઓ, ઘર ચેક કરવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ, બુટલેગરો સહિત વિવિધ આરોપીઓની અંગજકડી કરવામાં આવી હતી। સાથોસાથ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને ગુજરાત પોલીસ વડાના આદેશ અનુસાર ગુજરાતભરમાં અસામાજિક તત્વોને નાબૂદ કરવા એક્શન પ્લાન સાથે કામગીરી હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા।